Swayam Prabha. Digital India. Educated India. योगः कर्मसु कौशलम्. નમસ્કાર, હું પ્રોફેસર ડૉક્ટર હિમેશ દોશી, પીડી પંડ્યા કોમર્સ કોલેજ, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ. આજે આપણે બીકોમ ઓનર્સના MEP ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020 હેઠળ નાણાકીય હિસાબી પદ્ધતિ 1માં મેજર સબ્જેક્ટ તરીકે આપણે હિસાબી ખ્યાલો, પ્રણાલિકાઓ અને સિદ્ધાંતોનો પરિચય મેળવીશું. આ મોડ્યુલમાં આપણે હિસાબી ખ્યાલોની આવશ્યકતા, હિસાબી ખ્યાલોનો અર્થ, હિસાબી ખ્યાલોનો ઉપયોગો, હિસાબી ખ્યાલોનું મહત્ત્વ, હિસાબી ધારણાઓ, પ્રણાલિકાઓ, ખ્યાલો અને સિદ્ધાંતોનો અર્થ, હિસાબી ખ્યાલો કે સિદ્ધાંતોની લાક્ષણિકતાઓ, હિસાબી ધારણાઓ, પ્રણાલિકાઓ, ખ્યાલો અને સિદ્ધાંતોના ફાયદાઓ, જુદા જુદા હિસાબી ખ્યાલો કે સિદ્ધાંતો કયા કયા છે તેના વિશે આપણે ચર્ચા કરીશું. મિત્રો, આપ જાણો છો કે દરેક ધંધા કે વ્યવસાય માટે તેના આર્થિક વ્યવહારોને પરિણામે થયેલ નફો કે નુકસાન અને આર્થિક સ્થિતિ સમયાંતરે નિયમિત રીતે જાણવી જરૂરી છે. દરેક ધંધા કે વ્યવસાયનો મુખ્ય ઉદ્દેશ તેના હિત એટલે કે નફો ધારકોને પૂરતું વળતર આપવું અને ધંધાનો વિકાસ કરવાનો હોય છે. એકમના નફા કે નુકસાન અને આર્થિક સ્થિતિ જાણવી તેના માલિક માટે જ નહીં, પરંતુ સંચાલકો, મેનેજર, કર્મચારીઓ, દેવાદારો, લેણદારો, નાણાં ધીરનાર બેંક કે અન્ય નાણાકીય સંસ્થાઓ, રોકાણકારો, સરકાર, હરીફો, સામાન્ય લોકો, સંશોધનકર્તાઓ વગેરે માટે પણ એટલા જ અગત્યના છે. તેથી દરેક ધંધાકીય એકમ એક સરખી રીતે દરેકને સમજાય તેવા તેમજ દરેકને પોતાના માટે ઉપયોગમાં આવે તેવી રીતે નાણાકીય હિસાબો લખવા અને તેને રજૂ કરવા આવશ્યક છે. જો બધા જ એકમો તેના નાણાકીય હિસાબો જુદી જુદી રીતે મનસ્વી ધોરણે તૈયાર કરે અને પોતાની રીતે રજૂ કરે તો વિપરીત પરિણામો આવે. જેમ કે જુદી જુદી સંસ્થાઓના નાણાકીય પત્રકો વિવિધ પદ્ધતિઓના ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવે તો તેમની પ્રસ્તુતિ અને નાણાકીય સ્થિતિની તુલના કરવી અશક્ય બનશે. સામાન્ય માળખા વિના નાણાકીય માહિતીની વિશ્વસનીયતા અને ભરોસાપાત્રતા નબળી પડશે. જો માહિતીપૂર્ણ નિર્ણય લેવામાં અવરોધ ઊભો કરશે. પ્રમાણિત નિયમોની ગેરહાજરી કંપનીઓને તેમની રુચિ પ્રમાણે નાણાકીય માહિતી પસંદગીયુક્ત રીતે રજૂ કરવાની તકો ઊભી કરશે, જે સાચી પરિસ્થિતિ છુપાવશે. નાણાકીય પત્રકોનું વિશ્લેષણ નોંધપાત્ર રીતે વધુ મુશ્કેલ બનશે, કારણ કે વપરાશકર્તાઓએ વિવિધ હિસાબી અભિગમોને સમજવા અને તેને અનુરૂપ ગોઠવવા પડશે. રોકાણકારો મૂડીને કાર્યક્ષમ રીતે ફાળવવા માટે તુલનાત્મક અને વિશ્વસનીય નાણાકીય માહિતી પર આધાર રાખે છે. સાર્વત્રિક સિદ્ધાંતોનો અભાવ સમજદારીભર્યા રોકાણ નિર્ણયોને અવરોધશે. જુદી જુદી કંપનીઓમાં જોખમ અને વળતરનું મૂલ્યાંકન કરવામાં મુશ્કેલીને કારણે મૂડી બજારોની એકંદરે કાર્યક્ષમતા ઘટશે. લેણદારો, નિયમનકારો અને હિતધારકોને જો નાણાકીય અહેવાલોમાં એકરૂપતા અને સુસંગતતાનો અભાવ જણાશે તો તેઓ તેમાં વિશ્વાસ ગુમાવશે. વ્યવસાયો અને નાણાકીય પત્રકોના વપરાશકર્તાઓને વિવિધ ધોરણો હેઠળ તૈયાર કરવામાં આવેલી નાણાકીય માહિતીને સમજવા અને મેળ બેસાડવામાં વધુ ખર્ચ થઈ શકે. સાર્વત્રિક રીતે સ્વીકૃત સિદ્ધાંતોની ગેરહાજરી કાયદા કાનૂન અને નિયમોના પાલનમાં અસંગતતાઓ તરફ દોરી શકે છે, જે મૂંઝવણ અને સંભવિત વિવાદો ઊભા કરશે. બહુરાષ્ટ્રીય કંપનીઓ અને આંતરરાષ્ટ્રીય રોકાણકારો માટે
સુસંગત એકાઉન્ટિંગ સિદ્ધાંતોનો અભાવ સરહદ પાર એટલે કે વિદેશોની નાણાકીય માહિતીને સમજવા અને એકીકૃત કરવામાં નોંધપાત્ર અવરોધો ઊભા કરશે. આમ વિવિધ સંસ્થાઓમાં સમય જતાં હિસાબી પ્રથાઓ અને પ્રણાલિકાઓમાં એકરૂપતા અને સુસંગતતા સુનિશ્ચિત કરે તે અત્યંત આવશ્યક છે. આ હિસાબી પ્રથાઓ અને પ્રણાલિકાઓમાં એકરૂપતા અને સુસંગતતા લાવે તેવા પ્રયત્નોને પરિણામે સમયાંતરે હિસાબી સિદ્ધાંતો અસ્તિત્વમાં આવ્યા. હવે આપણે હિસાબી ખ્યાલોનો અર્થ સમજીએ. હિસાબી સિદ્ધાંતો એ પાયાના નિયમો, ખ્યાલો અને પ્રણાલિકાઓ છે જે નાણાકીય માહિતીની ઓળખ, માપન અને પ્રગટીકરણ માટે માર્ગદર્શન કરે છે, જેને સર્વસામાન્ય રીતે સ્વીકૃત હિસાબી સિદ્ધાંત GAAP એટલે કે જનરલી એક્સેપ્ટેડ એકાઉન્ટિંગ પ્રિન્સિપલ્સ અથવા આંતરરાષ્ટ્રીય નાણાકીય પ્રગટીકરણના ધોરણો IFRS તરીકે ઓળખવામાં આવે છે. તે નાણાકીય નિવેદનો તૈયાર કરવા માટે એક પ્રમાણિક માળખું પૂરું પાડે છે. આમ હિસાબી સિદ્ધાંતો એ માર્ગદર્શિકા અને ધારણાઓનો સમૂહ છે જે નક્કી કરે છે કે નાણાકીય વ્યવહારો કેવી રીતે નોંધાય છે અને તેનો અહેવાલ કેવી રીતે આપવામાં આવે છે. તેઓ નાણાકીય પત્રકો તૈયાર કરવામાં, તેના પ્રગટીકરણમાં અને નિવેદનોમાં સુસંગતતા અને વિશ્વસનીયતા સુનિશ્ચિત કરે છે. વપરાશકર્તાઓને કંપનીની નાણાકીય સ્થિતિ સમજવામાં, આર્થિક વ્યવહાર કરવામાં, રોકાણ અને સંચાલકીય નિર્ણય લેવામાં મદદ કરે છે. હવે આપણે હિસાબી સિદ્ધાંતોના ઉપયોગો સમજીએ. નંબર 1, પ્રમાણિતતા સ્ટાન્ડર્ડાઇઝેશન. તે વિવિધ સંસ્થાઓમાં અને સમય જતાં હિસાબી પ્રથાઓ અને પ્રણાલિકામાં એકરૂપતા અને સુસંગતતા સુનિશ્ચિત કરે છે, જેનાથી નાણાકીય પત્રકો અને નિવેદનો તુલનાત્મક બને છે. નંબર 2, વિશ્વસનીયતા રિલાયબિલિટી. આ સિદ્ધાંતોનું પાલન નાણાકીય માહિતીની વિશ્વસનીયતા અને ભરોસાપાત્રતા વધારે છે. નંબર 3, તુલનાત્મકતા કમ્પેરેબિલિટી. તે હિતધારકોને સમાન ઉદ્યોગમાં અને વિવિધ ઉદ્યોગોમાં કાર્યરત વિવિધ કંપનીઓના નાણાકીય પ્રદર્શન અને સ્થિતિની તુલના કરવામાં સરળતા ઊભી કરે છે. નંબર 4, સમજણ ક્ષમતા સમજવા માટેની સરળતા અન્ડરસ્ટેન્ડેબિલિટી. સ્થાપિત માર્ગદર્શિકા અનુસરીને નાણાકીય નિવેદનો વપરાશકર્તાઓ માટે વધુ સ્પષ્ટ અને સમજવામાં સરળ બને છે. નંબર 5, નિર્ણય લેવામાં ઉપયોગી ડિસિઝન મેકિંગ. તે રોકાણકારો, લેણદારો, સંચાલકો અને હિતધારકોને આર્થિક નિર્ણયો લેવા માટે વિશ્વસનીય આધારો પૂરા પાડે છે. નંબર 6, કાનૂની પાલન લીગલ કમ્પ્લાયન્સ. ઘણા ક્ષેત્રોમાં નાણાકીય પત્રકો અને અહેવાલો તૈયાર કરવા અને તેના પ્રગટીકરણ માટે હિસાબી સિદ્ધાંતોનું પાલન કરવું એ કાનૂની આવશ્યકતા છે. નંબર 7, છેતરપિંડી નિવારવા ફ્રોડ પ્રિવેન્શન. પ્રમાણિત પ્રથા, પ્રણાલિકાઓ અને સર્વસ્વીકૃત ધોરણો નાણાકીય ગેરમાર્ગે દોરનારી માહિતી અને છેતરપિંડીની પ્રવૃત્તિઓ શોધવા અને અટકાવવામાં મદદ કરે છે. નંબર 8, કામગીરીનું મૂલ્યાંકન પરફોર્મન્સ ઇવેલ્યુએશન. તે ભૂતકાળના સમયગાળા અને સ્પર્ધકો સાથે કંપનીના નાણાકીય અવલોકનો, દેખાવોના મૂલ્યાંકન કરવા માટે માળખું પૂરું પાડે છે. તમને એ પ્રશ્ન થશે કે આ હિસાબી ખ્યાલોનું મહત્ત્વ શું છે? આપણે હિસાબી ખ્યાલોનું મહત્ત્વ સમજીએ. નંબર 1, પારદર્શિતા ટ્રાન્સપરન્સી. હિસાબી સિદ્ધાંતો નાણાકીય અહેવાલોમાં પારદર્શિતાને પ્રોત્સાહન આપે છે અને તે સુનિશ્ચિત કરે છે કે તમામ સંબંધિત માહિતી હિતધારકોને જાહેર કરવામાં આવે. નંબર 2, રોકાણકારોનો વિશ્વાસ ઇન્વેસ્ટર કોન્ફિડન્સ. સર્વસ્વીકૃત સિદ્ધાંતો પર આધારિત સુસંગત અને વિશ્વસનીય નાણાકીય અહેવાલ રોકાણકારોમાં વિશ્વાસ અને ભરોસો ઉત્પન્ન કરે છે. નંબર 3, બજાર કાર્યક્ષમતા માર્કેટ એફિશિયન્સી. હિસાબી સિદ્ધાંતો તુલનાત્મક રીતે માહિતી પ્રદાન કરીને હિસાબી સિદ્ધાંતો બજારમાં મૂડીની કાર્યક્ષમતા ફાળવણીમાં ફાળો આપે છે. નંબર 4, જવાબદારી
એકાઉન્ટેબિલિટી. હિસાબી સિદ્ધાંતો કંપનીના નાણાકીય પ્રદર્શન, નાણાકીય સ્થિતિ અને અહેવાલ માટે સંચાલનને જવાબદાર ઠેરવે છે. નંબર 5, આર્થિક સ્થિરતા, ઇકોનોમિક સ્ટેબિલિટી. હિસાબી સિદ્ધાંતોનો વ્યાપક સ્વીકાર નાણાકીય પ્રણાલીની સ્થિરતા અને અખંડિતતાનો ફાળો આપે છે. નંબર 6, વૈશ્વિક વાણિજ્ય, ગ્લોબલ કોમર્સ. આંતરરાષ્ટ્રીય હિસાબી ધોરણો સરહદ પારના એટલે કે વિદેશના નાણાકીય અહેવાલો અને વૈશ્વિક વાણિજ્યને સરળ બનાવે છે. નંબર 7, હિતધારકનો વિશ્વાસ, સ્ટેક હોલ્ડર ટ્રસ્ટ. હિસાબી સિદ્ધાંતો નૈતિક અને પારદર્શક હિસાબી પ્રથાઓનું પાલન કરે છે. તે તમામ હિતધારકો વચ્ચે વિશ્વાસ વધારે છે. નંબર 8, લાંબા ગાળાનું ટકાઉપણું. હિસાબી સિદ્ધાંતો દ્વારા માર્ગદર્શિત નાણાકીય અહેવાલો વ્યવસાયોના લાંબા ગાળાના ટકાઉપણાને સમર્થન આપે છે. હવે આપણે હિસાબી ધારણાઓ, પ્રણાલિકાઓ, ખ્યાલો અને સિદ્ધાંતોનો અર્થ સમજીએ. હિસાબી ધારણાઓ, એકાઉન્ટિંગ અજમ્પશન્સ. ધંધાના હિસાબોના દૃષ્ટિકોણથી ધારણાઓ મૂળભૂત આંતરિક માન્યતાઓ અથવા વિધાનો છે જે સાચા માનવામાં આવે છે અને હિસાબી પ્રથાઓ માટે આધારરૂપ બને છે. દાખલા તરીકે, ચાલુ પેઢીની ધારણા એવું અનુમાન કરે છે કે ધંધો અનિશ્ચિત સમય સુધી ચાલતો રહેશે. હિસાબી પરંપરા, એકાઉન્ટિંગ કન્વેન્શન્સ. ધંધાના હિસાબોના દૃષ્ટિકોણથી રૂઢિઓ, સ્થાપિત પ્રથાઓ અથવા પરંપરાગત નિયમો છે જે હિસાબી વ્યવસાયમાં સમય જતાં વિકસ્યા છે. દાખલા તરીકે, રૂઢિચુસ્તતા એ હિસાબી પરંપરા છે જે અનુસાર ભવિષ્યનું નુકસાન કે ખર્ચની જોગવાઈ કરીને અગાઉથી નોંધવામાં આવે છે, પરંતુ ભવિષ્યમાં મળનાર નફો અગાઉથી નોંધવામાં આવતો નથી. હિસાબી ખ્યાલો, અકાઉન્ટિંગ કોન્સેપ્ટ્સ. ધંધાના હિસાબોના દૃષ્ટિકોણથી ખ્યાલો અમૂર્ત વિચારો છે જે હિસાબી પ્રથા માટે મૂળભૂત માળખું પૂરું પાડે છે. દાખલા તરીકે, ધંધાકીય એકમ ખ્યાલ અનુસાર ધંધો અને તેના માલિક બંને અલગ અસ્તિત્વ ધરાવે છે. ધંધાના વ્યવહારો ધંધાના દૃષ્ટિકોણથી નોંધાય છે, માલિકના દૃષ્ટિકોણથી નહીં. હિસાબી સિદ્ધાંતો, એકાઉન્ટિંગ પ્રિન્સિપલ્સ. ધંધાના હિસાબોના દૃષ્ટિકોણથી સિદ્ધાંતો વધુ વિશિષ્ટ માર્ગદર્શિકા અથવા નિયમો છે જે હિસાબી પ્રથાઓ માટે માળખું પૂરું પાડે છે. દાખલા તરીકે, આવકના સંપાદનના સિદ્ધાંત અનુસાર આવક હિસાબી ચોપડે ત્યારે જ નોંધાય જ્યારે આવક કમાવવામાં આવે, એટલે કે સંપાદન થાય છે, નહીં કે આવક ખરેખર મળે ત્યારે. જેમ કે વર્ષ 2023-24માં કરેલ ઉધાર વેચાણની રકમ વર્ષ 2024-25માં મળે તો પણ હિસાબી ચોપડે આવક 2023-24માં કમાયેલ છે તેમ માનીને 2023-24ની આવક નોંધાય છે. અહીં એક સ્પષ્ટતા કરી લઈએ કે આ અર્થ ફક્ત સમજવા માટે છે. વ્યવહારમાં આ તફાવત ખૂબ જ નહિવત છે. તેથી હવે જ્યારે આપણે હિસાબી ખ્યાલોની વિગતવાર ચર્ચા કરીશું ત્યારે હિસાબી ધારણાઓ, પ્રણાલિકાઓ, ખ્યાલો અને સિદ્ધાંતો શબ્દ એકબીજાની અવેજમાં ઉપયોગ કરીશું. હવે આપણે હિસાબી ખ્યાલો કે સિદ્ધાંતોની લાક્ષણિકતાઓ સમજીએ. નંબર 1, સુસંગતતા, રિલેવન્સ. હિસાબી સિદ્ધાંતો એ એવી માહિતી પ્રદાન કરવા માટે પ્રયત્ન કરે છે જે વપરાશકર્તાઓ દ્વારા લેવામાં આવેલા નિર્ણયોમાં તફાવત લાવવા સક્ષમ હોય. સંબંધિત હિસાબી માહિતી વપરાશકર્તાઓને ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યની ઘટનાઓનું મૂલ્યાંકન કરવામાં અને તેમના અગાઉના મૂલ્યાંકનની પુષ્ટિ અથવા સુધારણા કરવામાં મદદ કરે છે. ઉદાહરણ તરીકે, સંભવિત નાણાકીય જોખમો સંભવિત હોય ત્યારે નુકસાનને ઓળખવાનો સિદ્ધાંત રૂઢિચુસ્તતા સાથે સંબંધિત છે. નંબર 2, માનવ નિર્મિત. હિસાબશાસ્ત્રના સિદ્ધાંતો, સૂચનો એ વ્યવહારિક અનુભવના આધારે બનાવવામાં આવે છે. તેઓ બધા વ્યવસાયિક સંસ્થાઓ દ્વારા એકસરખી રીતે અનુસરવામાં આવે છે. એકરૂપતાને કારણે
હિસાબો સરળતાથી સમજી શકાય છે. નંબર 3, સામાન્ય રીતે સ્વીકૃત. તેઓ એક દેશમાં તમામ વ્યવસાયિક સંસ્થાઓ દ્વારા સ્વીકારવામાં આવે છે. દેશમાં તમામ સંસ્થાઓ માટે લાગુ પાડવામાં આવતા સિદ્ધાંતોને સામાન્ય રીતે સ્વીકૃત હિસાબી સિદ્ધાંતો જનરલી એક્સેપ્ટેડ અકાઉન્ટિંગ પ્રિન્સિપલ GAAP તરીકે ઓળખવામાં આવે છે. એક કરતાં વધુ દેશોમાં કાર્યરત કંપનીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકૃત સિદ્ધાંતોનું પાલન કરવું પડે છે, જેને આંતરરાષ્ટ્રીય નાણાકીય અહેવાલના ધોરણો ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ સ્ટાન્ડર્ડ્સ IFRS કહેવામાં આવે છે. નંબર 4, એકરૂપતા અને પ્રમાણિતતા યુનિફોર્મિટી એન્ડ સ્ટાન્ડર્ડાઇઝેશન. હિસાબી સિદ્ધાંતોનો હેતુ નાણાકીય અહેવાલ પ્રસ્તુત કરવા માટે સુસંગત અને પ્રમાણિત અભિગમ પ્રદાન કરવાનો છે, જે સુનિશ્ચિત કરે છે કે નાણાકીય પત્રકો અને અહેવાલો સ્પષ્ટ, સરળતાથી સમજી શકાય તેવા અને વિવિધ કંપનીઓમાં તુલનાત્મક હોય. આ સુસંગતતા રોકાણકારો, લેણદારો અને અન્ય હિતધારકોને નાણાકીય માહિતીના આધારે જરૂરિયાતને અનુરૂપ નિર્ણયો લેવામાં મદદ કરે છે. નંબર 5, અનુકૂળ ક્ષમતા અને પરિવર્તનશીલતા એડેપ્ટેબિલિટી એન્ડ ફ્લેક્સિબિલિટી. હિસાબી સિદ્ધાંતો જડ નિયમો નથી, પરંતુ એક માળખું છે જેને વિવિધ વ્યવસાયિક પરિસ્થિતિઓ અને વિકસિત આર્થિક પરિસ્થિતિઓમાં અનુકૂલિત કરી સમયાંતરે જરૂરી ફેરફારો કરી શકાય છે. નવા સરકારી નિયમો, બદલાતી વ્યવસાયિક પ્રથાઓ અથવા હિસાબી વપરાશકર્તાઓની બદલાતી જરૂરિયાતોને પ્રતિબિંબિત કરવા માટે તેમાં ફેરફારો કરી શકાય છે. નંબર 6, તર્ક અને અનુભવ પર આધારિત બેઝડ ઓન રીઝન એન્ડ એક્સપિરિયન્સ. હિસાબી સિદ્ધાંતો વૈજ્ઞાનિક પ્રયોગો પર આધારિત હોવાને બદલે વર્ષોના અનુભવો અને તર્કસંગત નિર્ણયો પરથી તારવવામાં આવ્યા છે. તેઓ સાર્વત્રિક અને એકસરખી રીતે લાગુ પડતા નથી, પરંતુ ચોક્કસ ઉદ્યોગ અથવા વ્યવસાયિક સંદર્ભના આધારે બદલાઈ શકે છે. નંબર 7, ગતિશીલતા અને વિકાસશીલ ડાયનેમિક એન્ડ ઇવોલ્વિંગ. હિસાબી સિદ્ધાંતો સ્થિર નથી અને નવી પરિસ્થિતિઓ અને શ્રેષ્ઠ પ્રથાઓને સમાવવા માટે સમય જતાં બદલાઈ શકે છે. હિસાબી ધોરણો, નિયમો અથવા આર્થિક પરિસ્થિતિઓમાં ફેરફારને કારણે હિસાબી સિદ્ધાંતોને બદલાતા સમય અને જરૂરિયાત અનુસાર ફેરફારો કરવાની જરૂર પડી શકે છે. નંબર 8, નાણાકીય અહેવાલ માટે માર્ગદર્શન ગાઈડન્સ ફોર ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ. હિસાબી સિદ્ધાંતો આવકનું પત્રક, પાકું સરવૈયું અને રોકડ પ્રવાહના પત્રક જેવા નાણાકીય પત્રકોની તૈયારી માટે આધાર તરીકે સેવા આપે છે. તેઓ નાણાકીય વ્યવહારોની નોંધ કરવા, યોગ્ય હિસાબી પદ્ધતિઓ નક્કી કરવા અને સંબંધિત માહિતી પ્રગટ કરવા માટે એક સરખું માળખું પ્રદાન કરે છે. આ મોડ્યુલ પૂરું કરતા પહેલાં આપણે હિસાબી ધારણાઓ, પ્રણાલિકાઓ, ખ્યાલો અને સિદ્ધાંતોના ફાયદાઓ સમજીએ. નંબર 1, હિસાબી પદ્ધતિને વિજ્ઞાન તરીકે ગણવામાં આવે છે અને તે હિસાબો તૈયાર કરવામાં કોઈપણ પ્રકારની વ્યક્તિગત અભિપ્રાયને દૂર કરે છે. નંબર 2, હિસાબો તૈયાર કરનારાઓને માર્ગદર્શન પૂરું પાડે છે. નંબર 3, હિસાબો તૈયાર કરનારાઓ અને સરકારી અધિકારીઓ વચ્ચેના વિવાદોને ઘટાડે છે. નંબર 4, ગ્રાહકો અને લેણદારો સાથેના વિવાદોને ઘટાડે છે. નંબર 5, તે સાર્વત્રિક રીતે સ્વીકૃત છે. નંબર 6, અમુક જ ચોક્કસ વ્યવહારો સિવાય એક દેશ સુધીની મર્યાદા નથી. નંબર 7, આંતરરાષ્ટ્રીય વ્યવહારોને અવરોધમુક્ત બનાવે છે. નંબર 8, હિસાબી પદ્ધતિનું શિક્ષણ સમગ્ર વિશ્વમાં સમાન રહે છે. નંબર 9, તે આંતરરાષ્ટ્રીય એકાઉન્ટિંગ બિઝનેસ માટે આઉટસોર્સિંગને પ્રોત્સાહન આપે છે. નંબર 10, હિસાબી પદ્ધતિ સંબંધિત વિચારોનો વિશ્વભરમાં
આદાન પ્રદાન કરે છે. 11. આંતરરાષ્ટ્રીય કર નિયમોને સરળ અને સહેલા બનાવે છે. આ સત્ર પૂરું કરતાં પહેલાં આપણે એ જોઈએ કે એવા કયા કયા હિસાબી સિદ્ધાંતો છે જેનો વ્યવહારમાં નાણાકીય પત્રકો તૈયાર કરતી વખતે અને તેના પ્રગટીકરણ વખતે અમલ કરવામાં આવે છે. આ હિસાબી સિદ્ધાંતોમાં અલગ અસ્તિત્વનો ખ્યાલ, બિઝનેસ એન્ટાઇટી કન્સેપ્ટ. નંબર 2, નાણાકીય માપનો સિદ્ધાંત, મની મેઝરમેન્ટ કન્સેપ્ટ. નંબર 3, હિસાબી સમયનો ખ્યાલ, કન્સેપ્ટ ઓફ અકાઉન્ટિંગ પીરિયડ. નંબર 4, ઉપાર્જનનો ખ્યાલ, અક્રુઅલ કન્સેપ્ટ. નંબર 5, આવક સામે ખર્ચના મેળનો ખ્યાલ, મેચિંગ પ્રિન્સિપાલ. નંબર 6, બેવડી અસરનો ખ્યાલ, કન્સેપ્ટ ઓફ ડ્યુઅલ ઇફેક્ટ ઓર ડ્યુઆલિટી કન્સેપ્ટ. નંબર 7, રૂઢિચુસ્તતાનો ખ્યાલ, પ્રુડન્સ કન્સેપ્ટ. નંબર 8, સાતત્યનો ખ્યાલ, કન્સિસ્ટન્સી કન્સેપ્ટ. નંબર 9, મહત્વતાનો ખ્યાલ, મટીરિયાલિટી કન્સેપ્ટ. નંબર 10, ચાલુ પેઢીના કે પેઢીના સાતત્યનો ખ્યાલ, ગોઈંગ કન્સર્ન કન્સેપ્ટ. આવકના સંપાદનનો ખ્યાલ, કન્સેપ્ટ ઓફ રેવન્યુ રેકગ્નાઇઝેશન. પડતરનો ખ્યાલ, કોસ્ટ કન્સેપ્ટ. પૂર્ણ રજૂઆતનો ખ્યાલ, કન્સેપ્ટ ઓફ ડિસ્ક્લોઝર. હેતુલક્ષીતાનો ખ્યાલ, કન્સેપ્ટ ઓફ વેરીફાયેબલ ઓબ્જેક્ટિવ્સનો સમાવેશ થાય છે. આ સત્ર આપણે પૂરું કરીએ. આ સત્રમાં આપણે હિસાબી ખ્યાલોની આવશ્યકતા, હિસાબી ખ્યાલોનો અર્થ, હિસાબી ખ્યાલોના ઉપયોગો, હિસાબી ખ્યાલોનું મહત્ત્વ, હિસાબી ધારણાઓ, પ્રણાલિકાઓ, ખ્યાલો અને સિદ્ધાંતોનો અર્થ, હિસાબી ખ્યાલો કે સિદ્ધાંતોની લાક્ષણિકતાઓ, હિસાબી ધારણાઓ, પ્રણાલિકાઓ, ખ્યાલો અને સિદ્ધાંતોના ફાયદાઓ, જુદા જુદા હિસાબી ખ્યાલો કે સિદ્ધાંતો કયા કયા છે તેની સમજૂતી મેળવી. હું આશા રાખું છું કે આપણે આ સત્રમાં હિસાબી ધારણાઓ, પ્રણાલિકાઓ, ખ્યાલો અને સિદ્ધાંતો વિશે પરિચય મેળવ્યો, તેની આપે પૂરતી સમજ મેળવી હશે. હવે પછીના મોડ્યુલમાં આપણે જુદા જુદા હિસાબી ખ્યાલોની વિસ્તૃત ચર્ચાની શરૂઆત કરીશું, જેમાં આપણે અલગ અસ્તિત્વનો ખ્યાલ, બિઝનેસ એન્ટાઇટી કન્સેપ્ટ અને નાણાંના માપનો ખ્યાલ, મની મેઝરમેન્ટ કન્સેપ્ટની ચર્ચા કરીશું. મિત્રો, પુનરાવર્તન ચાલુ રાખશો. પ્રેક્ટિસ જ માણસને સંપૂર્ણ બનાવે છે. આભાર.